મેં એક હમણાં વાત કરેલી કે એક અમારે પાર્થ હતો છોકરો, હવે ટીવીમાં સ્વિમિંગની કોમ્પિટિશન ચાલતી હતી ને એમાં ડોલ્ફિન માછલી જે આવે ને, ડોલ્ફિન માછલી એ જે આમ આમ ડાઈવ મારે ને એવી રીતની ડાઈવ મારી અને છોકરાઓ કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા. રાત્રે એણે જોયું ટીવીમાંથી કે ડોલ્ફિનની જેમ આવડા તરે છે, મારે કે સ્વિમિંગ પુલમાં આવી રીતે ડાઈવ મારવી. અને બીજે દિવસે સવારે સ્વિમિંગ પુલમાં ડાઈવ મારવા માટે ગયો અને ડાઈવ એવી મરાઈ ગઈ, 5મો મણકો ક્રેક થઈ ગયો. 5મો મણકો ક્રેક થઈ ગયો. ધીરે ધીરે 3-4 મહિના દવાખાને રહ્યો. આખું નીચેનો ભાગ ગળાથી નીચેનો કામ કરતો બંધ થઈ ગયો. 12મું ભણતો હતો છોકરો. આજે બી છોકરો જીવે છે, પાર્થ એનું નામ છે. એણે કીધું પછી પત્રકારોને બધાને કે ગુરુ વિના કાંઈ વસ્તુ કરાય નહીં, એની માટે યોગ્ય ગુરુ હોવા જોઈએ. પછી તો એણે પોતે પોતાની શક્તિને પુસ્તક લેખનમાં વાપરી વરેર્યો નથી માણા, બાકી કાંઈ કામ નહીં કરતું. એક ખાલી જરાક આંગળી એની જરાક આમ આમ ખાલી દબી શકાય, 5-10 આંગળીઓ એટલું જ કામ કરે. અને એ માણસે આજે કોમ્પ્યુટરમાં લખવાનું, એક જ આંગળીથી લખવાનું, ટાઈપ કરવાનું અને પુસ્તકો પ્રકાશન મેળ્યો કરવા. એણે પોતાની જે પરિસ્થિતિ હતી એને પગથિયું બનાવી દીધું. એ હરેર્યો નહીં માણસ, એ એનો પ્લસ પોઈન્ટ પણ છે. પણ એક પોઈન્ટ એ કે ગુરુ વિના અમુક વસ્તુ શીખાય. પુસ્તકમાં જ જ્ઞાન હોય, એ બારું કોઈ પૂછવાનાય ન હોય, પણ તો શિક્ષક જોઈએ. અને ભાઈ, તો સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય આધ્યાત્મિક, તો એમાં કોઈ માથે ગુરુ હોવા જોઈએ. અને અમારા મુક્તાનંદ સ્વામી એટલા માટે કીધું, ગુરુ બિન જ્ઞાન કોવું નહીં પાયો. ગુરુ વિના જ્ઞાન ન મળે. એવા કોઈ સત્પુરુષો આ લોકમાં આવે અને આ સંસારમાં આવવાની જરૂર ન હોય, પણ આપણી જેવા કેટલાય પડેલા જીવાત્માઓને સંસારમાંથી બારા કાઢવા એ આ સંસારમાં આવે. ઝાડ કાતરણી માછલી આવે, એક ઝાડ કોઈ નાખે માછલીઓ પકડવા, બધી માછલીઓ એ જાળમાં ફિટ થઈ જાય, પકડાઈ જાય. પણ જો એમાં એક ઝાડ કાતરણી માછલી આવી ગઈ હોય, એ ઝાડને કાપી નાખે. ઝાડને કાપી નાખે, પોતે તો બારી નીકળી જાય, એની ભેગી રહેનારી માછલીઓને બારી કાઢી નાખે. એમ સદગુરુ, કોઈ સારા સંત, એ ઝાડ કાતરણી માછલી જેવા છે. એ જેની પાસે આવ્યા, જે એની ભેગા ભળ્યા, એ પોતે તો સંસાર બારો નીકળે, પણ એની ભેગા રહેનારાને સંસાર બાર કાઢે ને કાઢે. અને એટલા માટે સદગુરુ એ બહુ જરૂરી છે જીવનમાં. આપણે તો ખાલી કહેવાના ગુરુ રાખ્યા હોય, કેમ છો ગુરુ? અમારે 2-3 હરિભગત છે, નાના મોટા બધાય સાથે, ગુરુ કેમ છો, મજામાં? પણ એક વાર એમ કે ભગત તમે આ માવા ખાવશો એ મૂકી, સ્વામી હવે એ તો મારી નનામી હારે આવશે. માનવાનું કાંઈ નહીં. તો ગુરુ શોભાનો ગાંઠિયો ખાલી. પહેલાના જમાનામાં તમે શોકેશ રાખતા, ખબર તમને? શોકેશમાં હોય અમુક રમકડા, અમુક વસ્તુ એને રમવાનું ન હોય, એ ખાલી દેખાડવા જ રાખ્યા હોય. એમ ઘણા એ ગુરુ શોકેશમાં રાખ્યા છે. માનવાનું કાંઈ નહીં. ગુરુ એ કહેવાય કે આપણને જે વાત કરે બેટા આ ન કરાય, એટલે પછી થાય જ નહીં. તું ફલાણાની હારે દ્વેષ રાખશો, મૂકી દે. આપણે એવો દ્વેષ ન રખાય, મૂકી દે. ઓલાની હારે અબોલા છે, મૂકી દે, મૂકી દે. બેટા આ વ્યસન કરશો એ સારું નહીં, મૂકી દે. ધડ દેખાનું મૂકી દે. એને ગુરુ કર્યો કહેવાય. માનવું કાંઈ નહીં, રહેવું આપણી મનમુખી, તો પછી ગુરુ છે ના. ગુરુ આપણે સંસારમાંથી બારા કાઢે એવા હોવા જોઈએ. ઘણા હોય, 1-2% એવા માણસો, ગુરુની શું જરૂર છે? આપણે માનવ, એ બી માનવ. આવું કદાચ બી ફિલોસોફી તમને આજે વોટ્સઅપના જમાનામાં તો મળી જ રહે વિચારો બધાય. હા, પણ એ વાત ખોટી છે. કારણ કે ગુરુ વિના જ્ઞાન યથાર્થ થાય જ નહીં. તમને હું અમારે અમુક શું છે, ઓનલાઈન અટાણે સંતો ભણે. હું કહું ઓનલાઈનમાં ભણાય નહીં, ગુરુ હામો બેઠો હોવો જોઈએ. એ જે આપણી ઉપર કૃપા દ્રષ્ટિ કરે ને જે જ્ઞાન આવે ને ભાઈ, એ ઓનલાઈનમાં ક્યારેય ન આવે. ઓલું નાની બાબતમાં એની કૃપા વરસતી જાય. હું ભણતો ને ત્યારે સંસ્કૃત, મને એક નાનો એવો અનુભવ. સંગીતના ક્ષેત્રમાં શિષ્યો સૌથી વધારે ગુરુને જો રેસ્પેક્ટ આપતા હોય તો એ સંગીતના ક્ષેત્રના માણસો અને સંસ્કૃતના ક્ષેત્રના માણસો. ગુરુ બોલ્યા એટલે પૂરું થઈ ગયું. અમારે હમણાં એક સાધુને ફ્લૂટ શીખવાનું હતું, તો
અમારે એક છે મુંબઈમાં કાલીનાથ મિશ્રા, એને કુલકર્ણી ને રૂપક કુલકર્ણી ફ્લૂટ વાદક છે, એનું નામ આપ્યું કે એને હું કહીશ, એ તમને ભણાવશે. હવે આને હજી બેસિક શરૂઆત જ છે, એટલે કુલકર્ણી એવું કીધું કે ભાઈ તમારી શરૂઆત છે તો મારો શિષ્ય છે એ તમને પહેલાં ભણાવે, પછી હું ભણાવીશ. તો એના શિષ્યને ફોન કર્યો તો કે તમે ભણાવશો? તો કે મારા ગુરુ બોલ્યા એટલે મારે સમય આપવાનો જ હોય, કે બીજી કાંઈ વાત જ નહીં, મારા ગુરુ બોલ્યા મારે સમય આપવો જ પડે. એટલે સાધુએ પૂછ્યું કે તમારી ફી શું લેશો, ક્લાસ એક લો તમે તો ફી કેટલી લેશો, હું ગુરુને પૂછીને તમને કહું. કુલકર્ણી ગુરુ એના રૂપક કુલકર્ણીને પૂછ્યું કે સર હું ફીનું પૂછે છે, શું કહું? તો કે સ્વામી છે જે દે લઈ લેજે, એમાં આપણે કહેવાનું હોય જ નહીં, કે બરાબર. તો પાછો ફોન કર્યો આ સાધુને કે મારા ગુરુએ કીધું છે કે તમે જે દેશો એ લઈ લેશી, કે મારે એમાં કહેવાનું હોય જ નહીં, કે આટલી રેસ્પેક્ટ. નહીં તો રૂપિયાની વાત આવે ગુરુ ઊભો રે એને ભાઈ, એમાં એ ઊભો જ ન રહે, પણ એટલી રેસ્પેક્ટ એ લોકો આપે. અને સામે બેઠો હોય ને ભાઈ ગુરુ, એક સારી ચીજ જોવે ને એની પ્રસન્નતા ઉતરે. અર્જુનમાં ગુરુ દ્રોણની પ્રસન્નતા ઉતરી ભાઈ. એ ચીજ આખી જુદી છે. હું ભણતો ને મને એનો અનુભવ છે. તમારા સરને પરદાચારી હતા, એને ચશ્માની જરૂર પડે, વૃદ્ધાવસ્થા હતી. એટલે મને કે ચશ્મા નહીં, પુસ્તક, રઘુવંશનો પાઠ ચાલતો હતો, પુસ્તક લેવા મોકલ્યો, કે પુસ્તક ઓલા પણ છે. તો હું લેવા ગયો, પુસ્તક લેવા ગયો એટલે અહીંયા ચશ્મા પીડ્યા હતા. મને ખબર હતી કે આને પુસ્તક વાંચવાનું થાય તો ચશ્માય જોશે, એટલે હું હારો ચશ્માય લેતો આવ્યો. કીધું નહોતું, ખાલી પુસ્તક લેવા મોકલ્યો તો ચશ્માય હારો લેતો આવ્યો ને, બહુ રાજી થઈ ગયા. હા, એ કે તમે આજે સ્વતઃ એટલું તમે વિચારતા આવ્યો, એટલે બહુ. એટલે એ પ્રગટમાં હોય ત્યારે નાની બાબતમાં એનો રાજીપો ઉતરી, ઓનલાઈનમાં ઉતરે નહીં. સામો ગુરુ હોવો જોઈએ, માથે ગુરુ હોવો જોઈએ. અને એટલા માટે વાલા ભક્તો, મારે ને તમારે એક બે ચરિત્ર નાના નાના મારે તમને કહેવા કે ગુરુ જે છે એનાથી શું થાય. આ કરવા તો જોઈને કરવા, એક ડોબું લેવા જાય છે તો દોઈને લઈ છે. ગુરુ કરવા તો જોઈને કરવા, ગોકળી ગુરુ નો આવી જાય, ધ્યાન રાખો. ગુરુ કરવા તો જોઈને કરવા. કોકે બહુ સરસ કીધું, ગુરુ કરવા તો જ્ઞાની કરવા, સત અસતને જોઈ, બળદ લેવો તો ખેડીને લેવો, અને ડોબું લેવું તો દોઈ. બળદ લેવો તો ખેડીને લેવો, બધી હાલે એવો છે. ગુરુ લેવા કરવા તો સત અસત જોઈને કરવા, કે આ પાછા કોઈ ઓલાતો નથી ને, જોઈને કરવા, પણ કરવા જરૂર જોઈએ. ગુરુથી લાભ કેવો થાય? તમને મને ગાઈડ હોય ને એ માહિતી આપે. આ બધા પ્રકારો છે. ગાઈડ માહિતી આપે, શિક્ષક કોઈ વિદ્યા આપે, અને ગુરુ છે ને એ જ્ઞાન આપે ભાઈ. આ ત્રણેયમાં બહુ વ્યત્યાસ છે. માહિતી મેળવવી વસ્તુ જુદી, વિદ્યા મેળવવી વસ્તુ જુદી, અને જ્ઞાન મેળવવું છે આત્મકલ્યાણ કરે એ વસ્તુ જુદી છે. એની માટે ગુરુ કરવા. કે માં ઓળખાવે બાપને, સજ્જન ઓળખાવે પાપને. માં બાપની ઓળખાણ આપે, આ તારા પિતા છે. સજ્જન માણા એમ કે બેટા આને પાપ કહેવાય, આ ન કરાય. માં ઓળખાવે બાપને, સજ્જન ઓળખાવે પાપને, અને સદગુરુ ઓળખાવે આપને. કહેતા પોતાના આત્માની ઓળખાણ સદગુરુ આપે છે.